ખરેખર આ વાત સાચી છે. એની શોધ દ્વારા જ્યારે એના નિષ્કર્ષ ઉપર પહોંચી જાય કે હું આત્મા છું, તો હવે આ મનન છે ને એ પૂરું. મનન પૂરું એટલે હવે એને કઈ વિચાર કરવાની આ દુનિયામાં કોઈ પ્રકારના વિચારની જરૂર નથી. હવે એને શું કરવાનું? તો કે હવે એને વર્તમાનમાં જીવન. વર્તમાન એટલે શું? મનની બહાર. મન છે એ ભૂત અને ભવિષ્યમાં રહે છે, અને આ જે મનની બહારનું તત્વ છે વર્તમાન. એટલે હવે તમારે હવે કઈ વિચારવાનું નથી, મનન હવે કઈ કરવાનું નથી, હવે કોઈ પ્રકારના વિચારણા કરવાના નથી. હવે તમારે ફક્ત પ્રતિક્ષણે આ વર્તમાન જે ભૂત અને ભવિષ્યની બહાર છે એ જગ્યાએ જીવવાનું. તો આ જીવવાનું છે મનન થઈ ગયું. મનન એટલે હવે તમારે મનમાં આવવાની જરૂર નથી. મનમાં આવો તો એનાથી જુદા રહીને મન છો. આમ મનન કર્યા પછી લોકોને કઈ વિચારવાનું પ્રતિક્ષણે વર્તમાનમાં અવેરનેસમાં જીવા જાઓ. જીવા પ્રકૃતિને બહાર જીવા થાય મનનનો સંદેશ. આ મનન આપણે કરી શકીએ પ્રેમ હોય તો પુરુષાર્થ છે આ મનનમાં. આ મનન લગી કોઈ બધી હિપ્નોટિઝમ છે કે આ બધી વસ્તુ સત્ય માની લે છે કે આ ઓલા સંત કે છે કે આ આત્મા છે માની